મહાવીર સિંહની પત્ની અને દીકરી આવ્યા સામે નાની ઉંમરમાં બિચારીને શું ભોગવવું પડ્યું. હાલત જોઈને તમે પણ રડી પડશો. મિત્રો, 3 વર્ષ પહેલા તેમની યુટ્યુબ ચેનલ સિંઘવ મહાવીરસિંહમાં અપલોડ કરેલા એક વિડીયોમાં આપણને જોવા મળે છે કે તેમના લગ્ન થયેલા છે અને તેમના ઘરે લક્ષ્મીનો જન્મ થયો હતો, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આવડી નાની ઉંમરમાં બિચારીને શું જોવા મળ્યું. એક આર્મી જવાને જેણે દેશની સેવા કરી, એક એવો વ્યક્તિ જેના નામથી ક્યારેક પોલીસ પણ સાવધ રહેતી હતી. આજે એ જ મહાવીરસિંહ સિંઘમની શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. પોલીસ કહે છે કે આ આત્મહત્યા છે, પરંતુ પરિવાર અને તેમના વકીલ કશ્યપ શુક્લા કહે છે કે આમાં કંઈક બીજું જ છે. શું એક આર્મી જવાન પોલીસથી ડરીને આત્મહત્યા કરી શકે? આપણે આજના આ વિડીયોમાં જાણીશું બધા રહસ્યો, તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. આજે થશે ચોંકાવનારા ખુલાસા, વકીલના ગંભીર આક્ષેપો અને ટેકનિકલ સવાલો. મિત્રો, મહાવીરસિંહના મિત્ર અને વકીલ કશ્યપ શુક્લાએ તપાસ કામગીરી હાથ ધરી છે અને મોટા સવાલો ઉઠાવ્યા છે. લોહીના ડાઘાનો અભાવ. મિત્રો, જ્યાં મહાવીરસિંહ પડ્યા ત્યાં લોહીનું એક પણ ટીપું નહોતું. વકીલનો સીધો સવાલ છે કે શું ઘટના સ્થળેથી સાફ કરવામાં આવ્યું હતું લોહી? માનવતા કે બેદરકારી? 112ની પોલીસ વાન ત્યાં જ હાજર હતી, તો પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ કેમ ન લઈ જવાયા? સોલા હોસ્પિટલ નજીક હોવા છતાં વિલંબ કેમ થયો? પંચનામાની પ્રક્રિયા. પોલીસની હાજરીમાં રૂબરૂ પંચનામું કરવાને બદલે તિજોરી અને ફ્લેટના દરવાજા તોડવાની જરૂર કેમ પડી? તપાસમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. તે રાત્રે મહાવીરસિંહ સાથે 2 મિત્રો હતા, ભોલો અને જિગ્નેશ ભટ્ટી. ભોલો અત્યારે તપાસમાં સહયોગ આપી રહ્યો છે, પરંતુ જિગ્નેશ ભટ્ટી ક્યાં છે? વકીલના મતે જિગ્નેશ કેમ ગાયબ છે અને પોલીસ હજુ સુધી તેને શોધી કેમ નથી શકતી? આ એક મોટો સવાલ છે. સાથે જ ફ્લેટમાં જે યુવતી હતી તે કોણ હતી? વકીલે સ્પષ્ટ કર્યું કે તે તેની મિત્ર હતી, પરંતુ જે પડોશી સાથે ઝઘડો થયો તે માત્ર નંબર માંગ્યા બાબતે જ થયો હતો. તો પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું? મિત્રો, મહાવીરસિંહ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. ઇન્ડિયન આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે સેવા આપનાર આ યુવાન બાદમાં વિવાદોમાં સપડાયો હતો. તેમના પર ગુજસી ટોક અને બિશ્નો ગેંગ સાથેના જોડાણના આરોપ લાગ્યા હતા, પરંતુ વકીલ કશ્યપ શુક્લાનો દાવો છે કે આ આરોપો તદ્દન ખોટા હતા અને પોલીસ સુધારવા માટે પાસા જેવી કાર્યવાહી કરવામાં આવી હતી. શું ખરેખર આત્મહત્યા હતી? મિત્રો, વકીલનું કહેવું છે કે મહાવીરસિંહ જેવા બહાદુર વ્યક્તિ જેણે આર્મીમાં તાલીમ લીધી હોય તે આવી રીતે નાની બબાલથી ડરીને કૂદી જાય? તેઓ કહે છે કે તપાસની જરૂરી છે, કારણ કે પરિવાર હજુ પણ આ વાતને સ્વીકારવા તૈયાર નથી. પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી પોલીસ આખા સીસીટીવી ફૂટેજ જાહેર નહીં કરે ત્યાં સુધી આ રહસ્ય અકબંધ રહેશે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો અને જેમ બને તેમ વિડીયો શેર કરો અને અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.